આજે 15મી નવેમ્બર સમગ્ર વિશ્વમાં બાળ કેળવણી ક્ષેત્રે મહત્વનું કાર્ય કરનાર વ્યવસાયી વકીલ છતાં બાળકોની મૂંછાળીમાં ગીજુભાઈ બધેકાની જન્મ જયંતિ છે. આવા બાળ કેળવણીના ભીષ્મ પિતામહ ગીજુભાઈ બધેકા અંગે જાણીશું. આપણી સાથે જોડાયેલ છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના ગીજુભાઈ બધેકા ચેરના ડોક્ટર ટી.એસ. જોશી, જેમની સાથે વાર્તાલાપ કરશે રોશની જોશી. ચાલો સાંભળીએ આજનો વાર્તાલાપ. હેલો દોસ્તો, આજે 15 નવેમ્બર એટલે કે ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ. જેઓ એક શિક્ષણવિદ હતા અને મુછાળી માના હુલામણા નામથી શિક્ષણ જગતમાં આદરનું સ્થાન પામ્યા છે. એવા ગીજુભાઈ બધેકાના જન્મદિન નિમિત્તે આજે આપણી સાથે રેડિયો પાલનપુર 90.4 FM પર ડૉક્ટર ટી.એસ. જોશી ઉપસ્થિત છે. તો આપણે સૌપ્રથમ તેમને આવકારીએ છીએ. ડૉક્ટર ટી.એસ. જોશી, આપનું 90.4 FM રેડિયો પાલનપુરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપ આજના દિવસે ગીજુભાઈ બધેકાને કેવી રીતે જુઓ છો તે અમારા શ્રોતાઓને જણાવશો. નમસ્તે શ્રોતા મિત્રો, સૌપ્રથમ તો આજે ગીજુભાઈની 139મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ વ્યક્ત કરીએ. ગુજરાતના એક એવા સપૂત જેમણે બાળ કેળવણીની એક નવી જ દિશા આપણને ખોલી આપી, એ છે ગીજુભાઈ બધેકા, યાને બાળકોની મુછાળી માં. કાકા સાહેબ કાલેલકરે એમને બાલ સાહિત્યના બ્રહ્મા કહ્યા. જુગતરામભાઈ દવેએ, જે વેડછીના વડલા તરીકે આપણે એમને ઓળખીએ છીએ, એમણે એને બાળકોના ગાંધી કહ્યા. અને એ વ્યવસાય વકીલ હતા, પરંતુ એ વકીલાત છોડીને એમણે બાળકોની વકીલાત કરી. એને પોતાનું શેષ જીવન એના બાળકના જન્મ પછીથી બાળક વિશે જ વિચારવાનું શરૂ કર્યું અને સળંગ 20 વર્ષ સુધી એણે બાળ કેળવણીમાં એટલો રસ લીધો કે જેથી આજે પણ આપણા સૌના દિલમાં એનું સ્થાન છે. એના જીવન કવનની વાત કરીએ તો એમનો જન્મ તો ચિત્તળ અમરેલી જિલ્લામાં થયેલો, પરંતુ એમનું મૂળ વતન, મૂળ ગામ જે વલ્લભી વિદ્યાપીઠ હોવાનું મનાય છે એવું વલ્લભીપુર ગામ, ત્યાં એ પ્રાથમિક કેળવણી થઈ. પ્રાથમિક શાળાથી જ એ ખૂબ ઉત્સાહી હતા, ટીમ બનાવતા હતા, લીડરશિપ કરતા હતા, ફરવા જતા હતા. પરંતુ આગળનો અભ્યાસ એણે એમના મામાના ઘેર એટલે હરગોવિંદભાઈ પંડ્યા ઉર્ફે મોટાભાઈ, જે ભાવનગરમાં રેલવે સ્ટેશન માસ્તર હતા, એમને ત્યાં રહીને કર્યો અને એ મામાનો ખૂબ મોટો પ્રભાવ એમના જીવન પર કાયમ રહ્યો. શામળદાસ કોલેજમાં એમનું એડમિશન તો થયું, પરંતુ કૌટુંબિક સ્થિતિને કારણે એમને ઘર માટે કમાવાની જરૂરિયાત ઊભી થઈ અને એ વખતે મોટાભાગના લોકો કમાવા માટે આફ્રિકા જતા હતા. એમ એ પણ આફ્રિકા ગયા. એમને ન તો અનુભવ હતો વેપારનો કે ન અનુભવ હતો ખેતીનો. જે લોકો ત્યાં જતા હતા મોટે ભાગે એ આવા પ્રકારના અનુભવ લઈને જતા હતા. તો ગીજુભાઈએ તો ત્યાં જઈને જુદી જુદી પેઢીઓમાં કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ એક દિવસ એવા સમાચાર મળ્યા કે સ્ટીવન્સન નામના એક સોલિસિટર છે, એમની ઓફિસમાં એક જગ્યા ખાલી પડી છે. એ સોલિસિટર છે એ સ્વભાવે બહુ આકરા છે. એણે હમણાં જ એમના એક માણસ સાથે મારામારી કરીને કાઢી મૂક્યો છે. ગીજુભાઈએ તો એ નોકરી સ્વીકારી અને સરસ કામ કરવાની શરૂઆત કરી. પરંતુ આપણા સૌના માનસમાં એવું હોય છે કે કંઈ પણ હોય તો બોસને પૂછીને કરવું જોઈએ. એટલે એમને થોડી વારે એમની પાસે જવા લાગ્યા કે આમાં શું કરવાનું, આમાં શું આગળ કરવાનું. પરંતુ સ્ટીવન્સન એમને કહ્યું, યુઝ યોર બ્રેઇન, તું તારું ભેજું વાપર. અને ગીજુભાઈએ એનો જીવન મંત્ર બનાવ્યો. એટલે એમણે મોન્ટેસરી પાસેથી અને એના બધા જ પુરોગામીઓને એટલા વાંચ્યા છે, એનું અધ્યયન કર્યું છે, પરંતુ એ પદ્ધતિમાં ભારતીયકરણ કરવામાં એણે એનું ભેજું વાપર્યું છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક, જે એમના સહાધ્યાયી હતા, એમણે લખ્યું છે કે અમે જ્યારે ભણતા હતા ત્યારે બેન્જામિન ફ્રેન્કલિનની અસર બહુ મોટી હતી ગીજુભાઈ પર. અને એમના કોટેશન્સ છે એ ગીજુભાઈ વારંવાર બોલ્યા કરતા હતા કે વપરાતી ચાવી વધારે ઉજળી હોય છે. જો તમે જીવનને ચાહો છો તો તમે સમયને ચાહો, કારણ કે સમય જ જીવન છે. જો તમે ઊંઘો છો તો આટલું ઊંઘવાની જરૂર નથી, આપણે કામને પ્રાયોરિટી આપવી જોઈએ. ઊંઘ અને આરામ તો કબરમાં પણ મળશે. આવા મતલબના એ કોટેશન્સ હંમેશા બોલ્યા કરતા હતા. ખૂબ જિજ્ઞાસુ પણ હતા. તો આવા ગીજુભાઈ છે એ આફ્રિકા પછીથી પરત આવ્યા. પરત આવ્યા પછી એના પિતાજીનો ધંધો વકીલાતનો હતો. એને એમ લાગ્યું કે જો વકીલ થવું હોય તો કંઈક અભ્યાસ કરવો જોઈએ અને બોમ્બેની અંદર એ ગવર્મેન્ટ લીડર બનવા માટેનો અભ્યાસક્રમ કરવા માટે એ ગયા. ત્યાંની સરસ મજાની કંપની હતી. મહાદેવભાઈ દેસાઈ, રામનારાયણ વિશ્વનાથ પાઠક, રવિશંકર રાવત
આ બધા જ બોમ્બેમાં એમના સાથમાં એની કંપનીમાં એમનો અભ્યાસ પણ ચાલતો હતો અને જીવન નિર્વાહ માટે એક શાળામાં એણે શિક્ષક તરીકેનું કામ પણ સ્વીકાર્યું હતું. એટલે સમય જતાં ગીજુભાઈ છે એ અભ્યાસુ તો હતા જ, પરંતુ એની જે કંપની મળી હતી એમાં સાથે સાથે રાષ્ટ્રીયતાના વિચારો પણ મહાદેવભાઈને વગેરેને કારણે એનામાં હતા જ. મુંબઈ છોડીને તેઓ સુરેન્દ્રનગર આવ્યા, વકીલાત શરૂ કરી અને ખૂબ જ સારી વકીલાતનો ધંધો એમનો ચાલતો હતો. મિત્રોની સારી કંપની હતી અને એ સમય દરમિયાન આશરે 1913માં એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો અને એ પુત્રના જન્મ પછી એની કેળવણી માટે ખૂબ ચિંતિત હતા કે આને પણ અત્યારે જે પરંપરાગત શાળાઓ કે જેમાં ગીજુભાઈએ પણ અભ્યાસ કર્યો હતો, જ્યાં શિક્ષા, માર, નંબરની ચડ ઉતર, ફર્શ ખરાબ, ન ક્રીડાંગણ, ન કલાખંડ, ન કોઈ સારી ભાષા શિક્ષકની, આવા તબક્કામાંથી એ પસાર થયા હતા. એટલે એમને વિચાર થયો કે મારા આવા કોમળ પુત્રને પણ આમાંથી જ પસાર થવું પડશે. એટલે સારી કેળવણી માટે શું કરવું જોઈએ એનું ચિંતન એ સતત કર્યા કરતા હતા. મિત્રો સાથે ચર્ચા પણ કર્યા કરતા હતા અને એમાંથી એક દિવસ દરબાર ગોપાલદાસ જે વઢવાણમાં એમના કંઈક કામસર આવેલા હતા, તો ગીજુભાઈ સાથે વાત કરતાં કરતાં એમણે જણાવ્યું કે જો તમને કેળવણીમાં આટલો રસ પડે છે તો મોતીભાઈ અમીન વસોની અંદર મોન્ટેસરી પદ્ધતિનો પુસ્તકો વાંચ્યા છે અને કંઈક પ્રયોગ કરવા જઈ રહ્યા છે, તો તમે એમને મળો તો તમને એક નવી દિશા મળશે. અને ગીજુભાઈ એ પછી વસો મોતીભાઈ અમીનની મુલાકાત લે છે અને એમની પાસેથી પુસ્તક મેળવે છે મોન્ટેસરી, અને મોન્ટેસરી વાંચ્યા પછી એની સ્વતંત્રતાની, એની બાલ સન્માનની એ જે વિભાવના છે એ જોઈને એટલા તો અભિભૂત થઈ જાય છે કે એ મોન્ટેસરીના ભક્ત બની જાય છે. એમાંથી કેટલાય વિચારો લઈને એનું મંથન સતત ચાલતું હોય છે. એવા જ સમયે એમના મામા જે હરગોવિંદભાઈ પંડ્યા આપણે કહ્યું અને બીજા નૃસિંહપ્રસાદ ભટ્ટ એટલે નાનાભાઈ ભટ્ટ, એમણે દક્ષિણામૂર્તિ નામની એક સંસ્થા, આમ તો છાત્રાલય શરૂ કર્યું, પછીથી એ બોર્ડિંગ સ્વરૂપ મળ્યું અને એ વખતે પછી સ્કૂલ કરવાનો વિચાર કર્યો ત્યારે એનું બંધારણ રચવા માટે ગીજુભાઈને એક સલાહકાર તરીકે નિમણૂક, અને ધીમે ધીમે એમાં ઇન્વોલ્વ થતા ગયા અને ગીજુભાઈ પણ એની ઈચ્છાથી એને સામેથી જ પ્રપોઝલ મૂકી કે મને પણ આ કામ કરવું ગમશે એમ કરીને પ્રથમ મદદનીશ ગૃહપતિ અને પછી શિક્ષક તરીકે એમણે ત્યાં કામ કર્યું. તો આ રીતે એમનું જીવન કવન જોઈએ. ખરેખર એણે બાળ કેળવણીમાં પ્રદાન કર્યું એની પહેલાંનું જીવન કવનનો ટૂંકમાં આ રીતે એમનો વિકાસ થયો. બાળ કેળવણીકાર તરીકે ગીજુભાઈ બધેકાએ અનેક પ્રયોગો કર્યા છે, સફળ પ્રયોગો કર્યા છે. તો આપ બાળ કેળવણીમાં ગીજુભાઈ બધેકાના એ પ્રયોગો વિશે થોડીક વાત જણાવશો? હાજી, ગીજુભાઈના બાળકો માટેનું જે પ્રદાન છે, બાળ કેળવણીમાં એમનું જે પ્રદાન છે, એ સમજતા પહેલાં એ વખતની સ્થિતિ કેવી હતી એ આપણે જોઈએ તો આપણને વધારે સ્પષ્ટ થશે. એ વખતે ન તો ઘરમાં બાળકનું અસ્તિત્વ હતું, એનો સ્વીકાર હતો, ન તો શાળામાં હતો. વાલીઓ જ શિક્ષકોને કહેતા હતા કે મારજો, તોફાની છે, શૈતાન છે, એવી બાળકો વિશેનો કલ્પના હતી. શાળાઓ મેં અગાઉ વાત કરી તે પ્રમાણે ધૂળીની શાળાઓ મોટે ભાગે હતી. અક્ષર જ્ઞાન, ગળિયા આંક, થોડો હિસાબ અને વાર્તાઓ કે વાતો હતી તો પણ એ ઉપદેશરા. બાળકોને શાળામાં જે સજાત હતી એના જે જુદા જુદા પ્રકાર હતા અને એ બધું જોઈને ગીજુભાઈ છે એ બહુ જ વ્યથિત હતા. એમનું પોતાનું વિશાળ વાંચન હતું, આફ્રિકાનો એનો અનુભવ હતો અને આ મોન્ટેસરી પદ્ધતિ વાંચ્યા પછી એમનો બાળકો વિશેનો જે એનો મનનો જે ખ્યાલ હતો એનું જ એને સમર્થન મળ્યું હતું. કહેવું જોઈએ કે ગીજુભાઈએ દુનિયાભરના કેળવણીકારોનો અભ્યાસ કર્યો, બધામાંથી જુદું જુદું એ સમજ્યા છે, શીખ્યા છે. પરંતુ મેડમ મોન્ટેસરીની બાળ સન્માનની અને સ્વતંત્રતાની, સ્વાવલંબનની, સ્વ અભિવ્યક્તિની, ઇન્દ્રિય શિક્ષણની આ જે સમજ એમને ગમી છે એને કારણે ગીજુભાઈએ મેડમ મોન્ટેસરીને ગુરુ બનાવ્યા, રીતસરના એના ભક્ત થયા. એવું નથી કે ગીજુભાઈએ 100% મોન્ટેસરીનો જ અમલ કર્યો છે, એણે એમાં ભારતીયતા ઉમેરી છે. આપણે ત્યાં શું ચાલે શું ન ચાલે એનો વિવેક પૂરો રાખ્યો છે અને ઘણું બધું એનું મૌલિક ચિંતન છે. આમ છતાં એમને પહેલી વખત એ જે સ્વતંત્રતાની, બાલ સન્માનની વાતથી એટલા અભિભૂત હતા એટલે જિંદગીભર એમણે એના ટર્નિંગ પોઈન્ટ માટે અને એના કામ માટે મોન્ટેસરીને શ્રેય આપતા રહ્યા. તો બાળકોના સન્માનની જે વાત છે, જે મોટેરાઓ પણ જે કરે છે એ બાળક પણ મોટેરાઓની નાની આવૃત્તિ એના પણ વખાણ કરતા એ ખીલે છે, પ્રશંસા કરતા
એને મજા આવે છે અને ટીકા કરતા એ કર્માય છે. તો એને પણ સન્માન છે અને સ્વમાન છે. કદાચ એ અભિવ્યક્ત કરી શકતું નથી. તો આવા બધા વિચારોને લઈને ગીજુભાઈએ જે કામ કર્યું એ સમયના પરિપ્રેક્ષમાં એ અદ્ભુત હતું. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી શિક્ષણની સંભાવના જ નથી. અહીંયા તો થતું હતું કે બાળકને ન આવડે તો લાકડીથી વાંકા ઊભા રાખીને ઉપર નાની મોટી વસ્તુઓ મૂકીને ભાતની સજાના પ્રકાર વિકસાવ્યા હતા. ગીજુભાઈ જે મોટી વાત કરી છે, ભય, લાલચ એટલે કે ઇનામ, આ બધું જ છે એ શિક્ષણમાં નહીં હોવું જોઈએ. બહુ મોટું બાધક છે. ભયથી તમને થોડી વખત દેખાય પરિણામ, પણ એ લાંબે ગાળે પરિણામ મળતું. ઇનામની લાલચ, તમે કેટલો ઇનામો વધારતા જશો તો ઇનામ પણ બાળકોને માટે વિકાસના અવરોધક છે. કોઈક જગ્યાએ તો ગીજુભાઈ લખ્યું છે સ્પર્ધા અને સહકાર. સ્પર્ધા છે એ વ્યક્તિને જુદી દિશામાં લઈ જાય છે, વ્યક્તિલક્ષી બનાવે છે, સ્વાર્થી બનાવે છે અને એમાંથી આખરે એક પ્રકારનો તણાવ ઊભો થાય છે. જ્યારે સહકાર છે એ સમૂહનો વિચાર કરે, સમૂહ જીવનનો વિચાર કરે છે, લર્નિંગ લીવ ટુગેધરનો વિચાર કરે છે, જેમાં બાળકોનો વિકાસ થાય છે, બધા જ બાળકોનો વિકાસ થાય, એટલે તણાવમાંથી મુક્તિ મળે છે. એવા પ્રકારના શિક્ષણની એમણે વાત કરી છે. પણ મારી દ્રષ્ટિએ બહુ મોટી વાત એમણે જે કરી છે બાળ સન્માન ઉપરાંતની, એ છે કે શિક્ષકોના રોલ વિશે વાત કહી છે. શિક્ષકોનો રોલ છે એ બધું આપી દેવાનો નથી, માહિતી આપી દેવાનો નથી, બધું પ્રદાન કરવાનો નથી, બાળકોને બક્ષિસ આપવાનો નથી, પણ બાળકને જાતે જ્ઞાનના સર્જક બનાવવાની વાત ગીજુભાઈએ સરસ રીતે કરી છે. અને એ જ વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 4થું ચેપ્ટર આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે બિટવીન્સ ધી લાઇન જે સમજાય છે એક્ટિવ લર્નિંગની થિયરી છે ગીજુભાઈએ આપી કે શિક્ષકોએ આ બક્ષિસ કરવાનું ભૂલી જવું પડે. બાળકોને જાતે એવી તક આપવાની છે, એમાંથી એ શીખે. બાળકને શીખવાની સ્વતંત્રતા આપવાની છે. એને સાધનો સાથે એની રમત હોય તો બાળકને સાધન પસંદ કરવાની પણ સ્વતંત્રતા એના બાલ મંદિરોમાં, એની શાળાઓમાં આપવામાં આવતી. તો બાલ શિક્ષણ મને સમજાયું તેમ એવું એમનું એક પુસ્તક છે. એ પુસ્તકમાં એમણે લખ્યું છે કે વર્ગખંડ કેવો હતો તો કે કોઈ બાળક છે એ પ્રવૃત્તિ કરીને થાકીને સૂતું હતું, કેટલાક બાળકો છે એની મનપસંદગીના સાધનો સાથે રમતા હતા, કોઈ બાળક શિક્ષકની સાથે ઘેર શું ઘટના બનીને શું ખાધું ને શું પીધું એની વાત મજાથી કરતા હતા, કેટલાક બાળકો એ હિંચકતા હતા, કોઈ રમતગમતના મેદાનમાં જાતે રમત કરી રહ્યું હતું, કોઈ નાની મોટી પ્રવૃત્તિ કરી રહ્યા હતા. તો ઘણું બધું લખ્યું છે એમાં તો કે શિક્ષક પણ શું કરતા હતા, કોઈ શૌચ ગયેલા બાળકને પાણી રેડીને એ સાફ કરાવતા હતા, એવું પણ એમાં લખેલું છે. તો અહીંયા શિક્ષકના રોલની વાત છે. શિક્ષકે શીખવી દેવાનું નથી, શિક્ષકે શીખતા કરવાનું છે. લર્નિંગ ટુ લર્ન જે 21મી સદીના શિક્ષણ માટે ડેલોર્સ કમિશનનો રિપોર્ટ છે એમાં જે વાત છે એ જ વાત ગીજુભાઈએ એના પ્રેક્ટિસની અંદર કરેલી છે. કારણ કે ગીજુભાઈ પોતે એક પ્રયોગશીલ શિક્ષક હતા. એણે જેટલા સિદ્ધાંતોને પુસ્તકો વાંચ્યા છે એના પ્રયોગો કરીને પછી મૂકેલી વાત એમણે કરેલી છે. એટલે બાળકને બક્ષિસ આપવાને બદલે, બાળકને સીધું કહી દેવાને બદલે એનો અનુભવથી મેળવે એને માટેની પરિસ્થિતિ ઊભી કરવાની વાત એમણે કરી હતી. એટલે આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જેને આપણે એક્સપિરિયન્શિયલ લર્નિંગ કહ્યું છે, એવા એક્સપિરિયન્શિયલ લર્નિંગની પ્રેક્ટિસ પણ ગીજુભાઈએ કરેલી હતી. અને બાળ ઉછેરની વાતમાં તો એવી વાત કરેલી છે. ક્યારેક ગીજુભાઈ, રામનારાયણ પાઠક અને કેટલાક લોકો લખે છે, તારાબેન પણ લખે છે કે શરૂઆતમાં ગીજુભાઈ ખૂબ આકરા હતા, ખૂબ સ્પષ્ટ વક્તા હતા. એની વાત એક ઉદાહરણ પરથી આપણે સમજીએ. એણે લખ્યું છે કલા કારીગરીનું શિક્ષણ નામનું એમનું જે પુસ્તક છે, એમાં ચિત્રકલા કેમ શીખવી, સંગીત કલા કેમ શીખવી, હસ્તકલા કેમ શીખવી, સીવણ કેમ શીખવું વગેરે વિષયો લઈને એને કલા કારીગરીના વિષયો વિશે લખ્યું છે. પણ એની શરૂઆતમાં એમણે લખ્યું છે કે દરેક બાળક છે એ સ્વયં સર્જનશીલ હોય છે અને આ સર્જનશીલતાના ખૂનના 2 ઠેકાણા છે. એક છે ઘર અને બીજી છે શાળા. આટલું વાંચીને કોઈકને એમ થાય મા બાપ થવું આકરું છે, આતેશી માથાફોડ, મા બાપોના પ્રશ્નો એ તમે વાંચો તો પણ ક્યાંક ગીજુભાઈ છે એ ખૂબ આકરા આપણને દેખાય છે. પરંતુ એમનો એ બાળકો પ્રત્યેની જે નિષ્ઠા હતી અને બાળકો જે રીતે હેરાન થતા હતા એનો આક્રોશ છે એ આપણે એની પહેલામાં જોઈ શકીએ છીએ. મા બાપો માટે પણ ઘણું લખ્યું છે એમણે કે કેટલીક ખોટી ટેવો છે એ આપણે બંધ કરવી જોઈએ. બાળકને ખોટી મદદ છે એ બંધ કરવી જોઈએ. કોઈ બાળક છે તો એને બધું આપી દેવું, એને નાના કામમાં ચેર પર બેસવા જતો હોય તો મદદ કરવી, આ બધી મદદ છે એને તો નોકરી એવું લખ્યું છે કે બાળકોની એવી નોકરી કરવાની મા બાપોને જરૂર નથી. કારણ કે
તમે 2 વર્ષના બાળક પછીથી જોશો તો તમે જોઈ શકશો દરેક ક્રિયા છે બાળકને જાતે કરવી હોય છે, એને જાતે પાણી પીવું હોય છે, જાતે ખાવું હોય છે, જાતે કપડાં બદલવા હોય છે, મહેમાન આવે ત્યારે એને પાણી આપવું હોય છે, એને બારણું ખોલવું હોય છે, એને મોટાઓ જે પ્રવૃત્તિ કરે છે બધું જ એમને કરવું હોય છે. પરંતુ આપણે કોઈ ડરથી વસ્તુઓ ફોડી નાખશે, આમ થશે તેમ થશે, અથવા અવિશ્વાસથી એને એવું કરવા દેતા નથી, એવું મથવા દેતા નથી. ખરેખર તો મથવું એ જ શિક્ષણ છે. આપણે બાળકને ચંચળ કહીએ છીએ. ગીજુભાઈ તો એમ કીધું કે એની જેવું એકાગ્ર કોઈ હોતું નથી. જ્યારે કોઈ પ્રવૃત્તિ એને ગમી જાય છે તો એટલી બધી એકાગ્રતા એનામાં આવે છે, ત્યારે બાજુમાંથી સાપ પસાર થઈ જાય તો પણ બાળકને ખબર રહેતી નથી. તો એક નવી વાત, કારણ કે દુનિયાભરના બધા જ કેળવણીકારો એવું કહેતા આવ્યા છે બાળક સ્વભાવે ચંચળ છે. ત્યારે જ્યારે બાળકને સ્વતંત્રતા આપવામાં આવે છે, પ્રવૃત્તિની સ્વતંત્રતા આપવામાં આવે છે, અને ત્યારે એનામાં જે એકાગ્રતા આવે છે એ એકાગ્રતા ટોચ પર હોય છે. અને મિત્રો, એકાગ્રતા હોય ત્યાં જ શિક્ષણની શરૂઆત થાય. આ નાનું બાળક છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત સાથે સાથે કરતા જઈએ તો એનો 85% મગજનો વિકાસ છે 8 વર્ષ સુધીમાં થાય છે. એટલે બહુ રચનાત્મક સમય છે, ને એવા સમયે વધારેમાં વધારે એક્સપોઝર મળે, વધારેમાં વધારે સ્વતંત્રતા મળે, સ્વતંત્ર રીતે વિચારવાની તક મળે તો સારું શિક્ષણ થઈ શકે. મને એમ છે બહુ મોટી વાત શિક્ષણમાં ગીજુભાઈએ એ વખતે પરિવર્તન લાવ્યા. 100 વર્ષ પહેલાં આ બધા જ નિયમો છે, સનાતન છે, શાશ્વત છે. હા, એનો મંત્ર છે એ પાકો છે, એનું યંત્ર આપણે એ મંત્રને રહીને બદલાવી શકીએ. તો એ રીતે ગીજુભાઈએ ફરીથી કહું કે ભય, ઇનામ, લાલચ અને પ્રદાન કરવાની શિક્ષકોની ટેવ છે એ બંધ કરીને બાળકો જ્ઞાનના સર્જક બને એવા પ્રકારની ભૂમિકાની વાત આપણે ગીજુભાઈએ કરેલી હતી. આ બધા માટે એને સાધનોનું નિર્માણ ને કેટલી પ્રવૃત્તિ, ખુદ બાળકોની સાથે વાર્તા, અને વાર્તા કીધા પછી એનું નાટ્ય રૂપાંતર થાય ત્યારે એ પણ એક પાત્ર ભજવે. આખા વર્ગના બધા જ વિદ્યાર્થી કોઈને કોઈ પાત્રમાં હોય, કોઈ પણ સંવાદ ગોખવાનો ન હોય, આત્મસાત કર્યા પછી આવું બધું થાય. તો એક નવા પ્રકારની પેડાગોજી એમણે ખાસ કરીને આપણા દેશના બાળકો માટે આપી છે. ગુજરાત સદાય એનું ઋણી રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે ગીજુભાઈ બધેકાએ અનેક વાર્તાઓ લખી છે, બાળગીત લખ્યા છે. તેમનું એકમાત્ર બાળગીત આવો પારેવા, આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે. અને એમનું પુસ્તક દીવા સ્વપ્ન, જેમાં એમણે અનેક પ્રયોગો આલેખ્યા છે. તો આપ એ જણાવશો કે તેમના બાળગીતો, બાળવાર્તાઓ અને પ્રવૃત્તિઓ આજે પણ કેમ એટલી જ અપેક્ષિત છે? હાજી, બાલવાર્તા કે વાર્તા એ તો આબાલ વૃદ્ધ સૌને આકર્ષે છે. અસરકારક માધ્યમ છે શિક્ષણનું, એવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 4થા ચેપ્ટરની અંદર પણ કહ્યું છે કે વાર્તા છે એ એક અસરકારક પેડાગોજી તરીકે આમાં ઉપયોગ કરવાની. તો એ જ વાતને ગીજુભાઈએ એ જમાનામાં આપણને સાબિત કરી આપી છે. આપણે એનું દીવા સ્વપ્ન વાંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે જે વિદ્યાર્થીઓ શાળામાં વ્યવસ્થિત બેસતા નહીં, જે અભિમુખ નહોતા, એ જ બાળકોને જ્યારે વાર્તાથી શરૂઆત કરે છે ત્યારે બાળકો કેવા એક ચિત્તે આખો દિવસ એ વાર્તા સાંભળે છે. તો ગીજુભાઈએ જુદા જુદા વિષય શીખવા માટે, ભાષા શિક્ષણ માટે, કલ્પના માટે, સ્મૃતિ માટે એવી કેટલા પ્રકારની વાર્તાઓ છે એ બાળકોને આપી. એનો એક શાસ્ત્ર તરીકે, એક શિક્ષણ શાસ્ત્રના એક પ્રયુક્તિ તરીકે એમાં ઉપયોગ કર્યો. એટલું જ નહીં, પણ આ બધી જ વાર્તાઓ બાળકોને કેવી રીતે કહેવી, ક્યારે કહેવી, શું કહેવું, શું ન કહેવું, આ બધાનું એક શાસ્ત્ર સમગ્ર દુનિયામાં કદાચ ગીજુભાઈએ લખ્યું છે. એ છે વાર્તાનું શાસ્ત્ર. અને મને કહેતા પણ આનંદ થાય છે કે ગુજરાત સરકારે લગભગ 2021માં ગીજુભાઈના જન્મદિવસને એક વાર્તા દિન તરીકે ઉજવવો એવું જાહેર કર્યું છે. અને આજે આપણે એ દિવસે જ મળી રહ્યા છીએ. અને ગુજરાતમાં કેટલીય જગ્યાએ શિક્ષકો કંઈક ફેસબુક લાઈવ કરી રહ્યા છે, કોઈ જુદી જુદી રીતે વોટ્સએપના માધ્યમથી છે, કોઈ રીલ્સ બનાવીને આપી રહ્યા છે. તો એ વાર્તાઓ બાળકો સુધી પહોંચે એને માટે આજે પ્રયત્ન થઈ રહ્યો છે. તો એ રીતે પણ એક ગીજુભાઈને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ટૂંકમાં એ વાર્તાનું શાસ્ત્ર અને વાર્તાઓનું સંપાદન એમનું એક આગવું પ્રદાન રહ્યું છે. આપે ખૂબ સરસ માહિતી આપી. ગીજુભાઈ બધેકાએ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાભવનની સ્થાપના કરી હતી. સાથે તેમનું નામ બાલ અધ્યાપન મંદિર અને નૂતન બાલ શિક્ષક સંઘ સાથે પણ જોડાયેલ છે. તો આપ એમાં શું આગવું અને શું અનોખું છે તેના વિશે થોડુંક શ્રોતાઓને જણાવશો? હાજી, ગીજુભાઈ એ જ્યારે 1920માં એક પદ્ધતિસરનું બાલ મંદિર શરૂ કર્યું, અને એ બાલ મંદિરમાં એમણે આ દુનિયાભરમાંથી જે પ્રયોગો થયા છે
એને ભારતીય બનાવીને એ પ્રયોગો કરતા જ રહ્યા. બાળકોમાં એના પરિણામો પણ એમને દેખાતા રહ્યા. ત્યારે એમને એવું થયું કે માત્ર ભાવનગરના જ અને એ પણ બાલ મંદિરમાં જ આવે એટલા જ બાળકોને આ લાભ મળે એના કરતાં આ નૂતન બાલ કેળવણીનો પ્રચાર પ્રસાર છે એ સમગ્ર દેશમાં થવો જોઈએ. ત્યારે એમણે એક નવો વિચાર 1925માં આપ્યો કે જો વધારે શિક્ષકોની ટ્રેનિંગ થાય, વધારે શિક્ષકો આથી સમજતા થાય તો સમગ્ર દેશમાં આ બાળકોનું કલ્યાણ થઈ શકે. બાળકોને એ ભય, ડર, હિંસા એનાથી મુક્તિ મળે અને એટલા માટે એક અવિધિસરનું પણ એમણે બાલ મંદિર 1925માં શરૂ કર્યું અને આજે એને 100 વર્ષ થવા જઈ રહ્યા છે. આજે પણ એ દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર આજે પણ અસ્તિત્વ ધરાવે છે. આજે એની 100મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. તો બાળકોના શિક્ષણની વાત અને એના પ્રચાર પ્રસાર માટે એમણે વધારે બાળકો સુધી પહોંચી શકાય એ માટે બાલ અધ્યાપન મંદિરની સ્થાપના કરી. એનાથી પણ એને સંતોષ ન થયો. એને એમ થયું કે આ બાળકોને આપણે આપીએ છીએ જે આપવાનું છે એનું કોઈ સંપાદન નહોતું, એનું કોઈ કલેક્શન નહોતું. એ વખતે એણે બાળ વાર્તાઓનું સંપાદન કર્યું, બાલ ગીતોનું સંપાદન કર્યું અને બાળકોની જરૂરિયાત માટે એણે 80 જેટલા પુસ્તકો બાળ વાર્તાઓ ઉપરાંતના લખ્યા. અને એટલા જ માટે મેં અગાઉ કહ્યું કે કાકા સાહેબ ખાલેલકરે એને બાલ સાહિત્યના બ્રહ્મા કહ્યા. તો એમનું સાહિત્ય સર્જન એ પણ એક એનું આગવું પ્રદાન રહ્યું છે. અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને પ્રાપ્ત થયેલો. આ થઈ શિક્ષકો માટેની વાત, વિદ્યાર્થીઓ માટેની વાત. પરંતુ એમણે એ જરૂરિયાત જોઈ જે મોન્ટેસોરીએ જોઈ નહોતી કે એમાં વાલીઓ પણ જો ઇન્વોલ્વ થાય તો વધારે સારું પરિણામ મળી શકે. શાળામાં કે બાલ મંદિરમાં તો 3 કલાક બાળક હોય, બાકીનો બધો સમય ઘેર રહેવાનો છે. તો શું થઈ શકે? તો વાલીઓને એને ઇન્વોલ્વ કરવા માટે એક નૂતન બાલ શિક્ષક સંઘ નામની પણ સ્થાપના કરી. માત્ર શાળામાં જ ભણવે એના કરતાં વાલી દ્વારા વધારે સારું થઈ શકે તો સંઘની સ્થાપના કરીને વિચારોનું પ્રચાર પ્રસાર તો કર્યો, પરંતુ એને માટે એક મેગેઝિન ચલાવ્યું કે જેથી વાલીઓને માર્ગદર્શન મળે. એ છે શિક્ષણ પત્રિકા અને જે વર્ષો સુધી એમના મૃત્યુ બાદ પણ ચાલતી રહી. બાળકો શેરીઓમાં રખડે અને બાળપણ વેડફે તો એના વિકલ્પ સ્વરૂપે એણે બાલ ક્રીડાંગણ એવી પણ એક યોજના મૂકી હતી. એમાં કેવી રીતે શું પ્રવૃત્તિ કરાવી શકાય એની પણ તાલીમો એમણે કરેલી છે. એટલે સમગ્ર રીતે ગીજુભાઈએ બાળ વિકાસના બધા જ તબક્કાઓને ધ્યાનમાં રહીને બાળકોની ખૂબ ચિંતા કરીને બધાના શું આપી શકાય એના જવાબ પણ આપ્યા છે. એટલે મોટી રીતે જોઈએ તો પેરેન્ટિંગ આપણે જેને કહીએ છીએ વાલીઓના, એને માટે પણ પુસ્તકો લખ્યા, એને માટે સંઘની સ્થાપના કરી, એને માટે મેગેઝિન ચલાવ્યું. શિક્ષકો સારા તૈયાર થાય, નૂતન બાળ કેળવણીને સમજે એને માટે અધ્યાપન મંદિર કર્યું. બાળકોને મોટાની વાર્તાઓ, મોટાનું સાહિત્ય, મોટાનું ભોજન ન મળે એને માટે બાળકોનું પોતાનું સાહિત્ય એટલે બાળ સાહિત્યની રચના અને આ બધા જ પ્રયોગોનું ધરુવાળીઓનું બાલ મંદિર હતું. તો આ રીતે ગીજુભાઈ અનેક રીતે બાળ કેળવણી એના પોતાના એક્ટિવ જેને કહેવાય કે 20 વર્ષ, કદાચ એ 1916માં એ દક્ષિણામૂર્તિમાં પ્રવેશ લીધો અને 1936માં એમણે એને છોડ્યું દક્ષિણામૂર્તિ. આ 20 વર્ષમાં એણે બાળક સિવાય કશું જ વિચાર્યું નથી. એની તબિયતની પણ કાળજી નથી રાખી. કારણ કે આપણે આગળ વાત મેં કરી કે બેન્જામિન ફ્રેન્કલિને એણે જે કહ્યું છે કે આરામનો તો વિચાર કરવાનો નહીં, કબરમાં ગયા પછી આરામ જ છે, ઊંઘ જ. તો એણે એ જ રીતે કામ કર્યું છે. એક ઘટના તો એવી છે કે નાનાભાઈ ભટ્ટ એના નિયામક હતા અને એ રાત્રે નીકળ્યા તો એણે જોયું કે એમની લાઇટ ચાલુ છે, એનો દીવો હજુ ચાલુ છે. તો જઈને પૂછ્યું કે કેટલા વાગે જાગ્યા છો? તો ગીજુભાઈ કહે છે અહીંયા સૂતું છે જ કોણ? એના બીમારીના સમયમાં પણ નાનાભાઈ અને મિત્રો બધા જ કહેતા હતા તબિયત સાચવો. ત્યારે સ્પષ્ટ કહેતા હતા કે હું 100 વર્ષ જીવીને કશું ન પ્રદાન કરતા 5-10 વર્ષ જીવીને દુનિયાને કંઈક આપતા જવું એમાં જ જીવનનું કલ્યાણ છે. આવા એક ક્રાંતિકારી વિચાર, આવી સંપૂર્ણ નિષ્ઠા બાળકો પ્રત્યેની એવો એક મહામાનવ આ ગુજરાતમાં થયો અને આજે એમને 139મા વર્ષે પણ આપણે યાદ કરીએ છીએ, એના પ્રદાનને યાદ કરીએ છીએ. અને આ પ્રદાન એમણે જે કર્યું છે એ પ્રત્યેક બાળકના જીવન સુધી પહોંચે એને માટે આપણે સૌ સાથે મળીને જ્યારે પ્રયત્ન કરીશું સાચા અર્થમાં ત્યારે જ એની અંજલિ સાચી ગણાશે. આભાર. આપે ખૂબ સુંદર વાત કરી. કેળવણી, બાળ કેળવણી એ વ્યક્તિના જીવનનું અગત્યનું પાસું છે અને ગીજુભાઈ બધેકા તો બાળ કેળવણીના પિતા તરીકે સ્થાન પામ્યા છે. અને આપ પણ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના માધ્યમથી બાળ કેળવણીના આ કાર્ય સાથે જોડાયેલ છો.
તો આપ એ જણાવશો કે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ગીજુભાઈ બધેકા ચેરના માધ્યમથી કયા કયા આયોજનો થાય છે અને ભવિષ્યમાં કયા થનાર છે? આ જે સરસ સવાલ છે. આમ તો એક યુનિક યુનિવર્સિટી સમગ્ર દેશમાં અને કદાચ વિશ્વમાં પણ છે એવી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી એ આપણા ગુજરાતમાં ગાંધીનગરમાં છે. આપણા સૌ માટે ગૌરવની વાત. આ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગીજુભાઈ બધેકા ચેર એ સ્પોન્સર કરવામાં આવી છે. 5 વર્ષ સુધીનું ફંડ એ મહિલા બાળ વિકાસ વિભાગ કેન્દ્ર સરકાર તરફથી મળશે અને આપણા આદરણીય વડાપ્રધાનશ્રીનો જે વિચાર છે જેનાથી આ યુનિવર્સિટી શરૂ થઈ એ યુનિવર્સિટીમાં એના જ વિચારોને આગળ લઈ જવા માટે આ ચેર છે એ કામ કરશે. એટલે ચેરનું જે કામ છે એ એક તો ગીજુભાઈનું જે સાહિત્ય છે એ બધું જ મેળવવાનું છે. કેટલુંક છે, કેટલુંક અપ્રાપ્ય છે, કેટલુંક ક્યારેક પ્રિન્ટ થયું છે પછી ક્યારેક પ્રિન્ટ જ નથી થયું. તો આ એમનું જે લખાણ છે જુદી જુદી રીતે જે જગ્યાએ છે એ મેળવવાનું છે અને એનું પુનઃપ્રકાશન એક પહેલું કામ હું સમજું છું. એટલે શિક્ષણ પત્રિકાઓ એમની ચાલી છે વર્ષો સુધી, એના આધારે પણ એમના વિચારો હજુ આપણે મેળવવાના છે, એનું પૃથ્થકરણ કરવાનું છે અને જુદી જુદી રીતે આપણે લોકો સુધી પહોંચાડવાનું છે. ગીજુભાઈનો આ જે વિચારો છે, એનું ચિંતન છે, એનો પ્રચાર પ્રસારનું એ પણ એક મુખ્ય કામ છે. અને આના માટે જુદા જુદા વર્કશોપ, સેમિનાર, જુદા જુદા કાર્યક્રમો એવું કરતા રહીએ છીએ. અને એમના જન્મદિવસ નિમિત્તે ગીજુભાઈ બધેકા ચેર દ્વારા બાલ આનંદ યાત્રા કરીને આપણે બીજું વર્ષ છે આજે. તો આ બંને વર્ષમાં આપણે દરેક બાળક સુધી વેકેશનનો સમયગાળો છે તો રોજનું એક બાલગીત, એક બાલ વાર્તા, એક પ્રવૃત્તિ, એક રમત, એક કંઈ ગીજુભાઈનું કોટેશન્સ વાલી માટે આવું રીતે પહોંચે એવો એક પ્રયાસ કર્યો છે. અને આજના દિવસે વાત કરું તો બહુ બધી રીલ્સ છે આજે એ સોશિયલ મીડિયામાં આજે લોકો બનાવીને મૂકી રહ્યા છે. એટલે એ રીતે પણ આપણે ગીજુભાઈના વિચારોનું પ્રચાર પ્રસાર કરવા માટેનો એમનો જન્મદિવસને આપણે માધ્યમ ગણીને, નિમિત્ત બનાવીને આગળ વધી રહ્યા છીએ. તો ગીજુભાઈ બધેકા ચેર છે એ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં આ રીતે પોતાનું કામ કરી રહી. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના ગીજુભાઈ બધેકા ચેરના ડૉક્ટર TS જોશી આપણા સૌ સાથે જોડાયા અને ગીજુભાઈ બધેકા વિશે, તેમના કાર્યો વિશે ખૂબ સુંદર વાતો કરી. તે બદલ 90.4 FM રેડિયો પાલનપુર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. આભાર. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.